ધ્યાન રાખજે, આમાં નથી જોવું. જો અત્યારે સવારનો નાસ્તો હાલે છે, સેવ મમરા. ગાંઠિયા ખાવા તા, અમારું ગાંઠિયા મેળ ખાધો નહીં, કારીગર નહોતો આવ્યો. અને આજે અમારું છે ને છેલ્લા વિડીયામાં તમે બધાએ બહુ જ કોમેન્ટ કરી હતી કે ભોગેડી ભાઈના વાળમાં હું હતું વાળમાં સફેદ વાળ હતા અને વાળ ટૂંકા થઈ ગયા હતા અને ટૂંકમાં એને એવું ઘરે પ્રસંગ થઈ ગયો હતો એટલે પછી પ્રસંગ કહેવાય, શું આઈ જે કહેવાય માઠો પ્રસંગ. આઈ માઠો તો એ પ્રસંગ તો આવ્યું કે નો આવ્યું, આગળ માઠો લાગ્યું ને પેલા. પછી છે ને મેં જ્યારે શૂટિંગ કરવાનું હતું ને ત્યારે હું બોલી જ હતી કે ભગેડી વ્યવસ્થિત થઈને આવું, પણ એને કોઈ દી આપણી કોઈ વાત માન્યમાં આવે જ નહીં. આજે તો વચ્ચે અમે કેવા બાઈજા ખબર છે, અમે એક શૂટિંગ કરવા ગયા, તો કે તમે બધા એપિસોડ જોયો હશે પાર્લર વાળો, એમાં પાર્લરમાં આપણે ભગેડીને એનો માલિક બતાવ્યો હતો. તો ઈ જે કપડાં પહેરીને આવ્યો ને મારા મગજમાં ન બેઠા, તો અમે બે હનુમાન માટીએ રસ્તામાં બાઈ જા રોડ ઉપર ઉતરી ગયો, અને રોડ ઉપર ઉતરીને બધી કહી કે હવે કે હું નવા કપડાં લઈશ ને તો જ શૂટિંગમાં આવીશ, નકર નહીં આવું. પછી વોડ ખાઈ ગયો, પછી હું ગાડી લઈને સાઈડમાં ઊભી રહી, પછી અડધી કલાકે કપડાં અને ઓલા હું લઈને આવ્યો તો બીજું હું હતું મોજા, અને એમાં એક મોજું લાઇનિંગ વાળું, એક બીજું, ને એટલા બધા દાંત. મેં કીધું અલગ અલગ પહેરી નથી, તો કે ના ના તો ડિઝાઇન છે તે હોય કેવાનું હોય. પહેરીને આવ્યો, પછી મને કહ્યો હવે ઈ કે લાગુ હું ને માલિક, મેં કીધું હા હવે લાગે છે. હવે મેં કીધું હાલ શૂટિંગમાં એટલે આવા છણકા કરતો હોય છે, જોકે મારાથી તો માયનો નહોતો, પણ તમે બધાએ કહી દીધું એટલે વાત પતી ગઈ. કાંઈ વાંધો નહીં તું તારે. એ બા અને જો આજે અમારું શૂટિંગ છે, ઘણા ટાઈમે શૂટિંગ ગોઠવું, અને આજે અમારા ભેગા એક નવા જ મહેમાન છે. જય જીનેન્દ્ર. આપ બધા ઓળખતા હશો કે જુનિયર દયાજી, એ આજે અમારા શૂટિંગમાં આવ્યા છે. અને આજે અમે અલગ અલગ શૂટિંગ કરવાના છીએ, તમારા સમક્ષ એક નવો એપિસોડ લઈને આવવાના છીએ અમે બધા સાથે. જો તમને ઈ ગમે તો અમને બધાને કોમેન્ટ કરજો, જેથી અમને ખબર પડે કે અમારે આગળ વર્ક કરવું કે ન કરવું, કે કઈ રીતે કરવું, કે તમારી સામે અમારે કેવા એપિસોડ લઈને આવવા, એ બધી મને કોમેન્ટ કરજો અને આખો વ્લોગ જોતા રહેજો. જો કે દયા ભાભીનું તો શૂટ ચાલુ જ છે અમારે અત્યારે લોકેશન ઉપર, અને જોઈ લ્યો બધા શીખવાડે છે કે બીજા છૂટા વાળ રાખીને જાણે એમ લાગે કે વરગાડ ન વેગું એવા વાળ છે. આંખે ન રાખવાનું ટીની, કાને રાખવાનું હોય. આજે ઝીણકું મારો એ આપણું ન માનો, એને ન બધાને વાડીએ જવું હોય તમારી વાતું તો જો. અમારો દીકરો હતો પણ દયા ભાભીને રવેડે ચડી ગયો. પછી એમાં માતાજી પડી જાય ને ત્યારે હાલ રેડી રોલિંગ એક્શન. હવે બેહી જાઓ હાલો. ના ના હું શું કહું, હવે તમે આવી ગયા છો તો મને આમ થોડું ગરબાની મજા નથી આવતી, તો પાછા એક રાઉન્ડ મારીએ. મારવું હે હાલો. ધીરે ચમકતું ને હા રંગ લાવ્યો માથે માતા છે આવી રીતે હોય લાગ્યું નથી ને. અરે આવડા મોટા શરીરમાં શું લાગે? ચાલી આપી ઘર पे नहीं છો ને? હા હાલો હાલો. તમારી ચેનલ ચાલુ એચડીએફસી માં ચાલુ છે કે બીજી કોઈ બેંકમાં ચાલુ? હા એચડીએફસી માં જ છે. એક બીજી બેંક છે મા બાપ વિનાની, કંઈક નામ તો છે કે આ એફએસ એ લોકો કંઈક છે સમજાણું. પણ એમ મારું કહેવાનું શું હતું ખબર તમને
પણ આ 8.5% તો બેન બહુ મોંઘું પડે એનું કારણ કે 8.5%માં ગરાફામાં ખાવા પડે. મારા બાપાના બાપા ગરાફામાં ખાઈ ગયા 6%માં કૂવામાં પડ્યા. 8.5% કંઈક ટકાવારી સસ્તી રાખો ને તો કાંઈક કરીએ આગળ. હા સર એ તો ફિક્સ છે. લોનની જરૂર છે સમજાણું, છોકરી પરણાવી છે એટલે બધી રેટ ફિક્સ છે સર. એમાં કાંઈ થોડું ઘણું આપણે પડે ને સાહેબોને કાંઈક આડાવડું દેવું પડે તો દઈ દઈએ. હા સર ફિક્સ છે રેટ તો ઓછા ટકાવારી ને તેથી મને ફોન કરજો. હા સર. 65% આડે ગાળે હોય ને, શું? 5% આડે ગાળે હોય, 5 ઇંચ છે, એક મારો ટકો 6 થઈ ગયો. 5% હોય ને તેથી કહેજો મને કંઈ. હા. હા ભલે કાંઈ વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ. ઓકે જય શ્રી કૃષ્ણ. જો કે અત્યારે અમારું શૂટિંગ બધી બાજુ પૂરું થઈ ગયું. આ લોકેશન એકવાર તમે જોઈ લ્યો બધાય. આ લોકેશન છે અને અહીંયા જુઓ આ મેકઅપ બેકઅપ વીખે 3 વાગ્યાના 1:30 વાગ્યા. આ 1:30 વાગ્યાના માથું એટલું સરખું કરતા હતા અને અત્યારે બધું વીખે. દયાબેન કેવીક મજા આવી અમારા અહીં? બહુ જ મજા આવી. હે બહુ મજા આવી. હે મહેનત કરે એના આવ્યા હતા એ કે લઈ જાઓ લોન. પણ એ લોન દેવા વાળા મને પણ શું કામ ફોન કરે કે મારા હપ્તા બધા રેગ્યુલર છે. લોન વાળાને ખબર છે ભગેડી ભાઈને લોન દીધા પછી ઉપાધિ નથી નથી નથી. આરામથી ફેરવું તો નથી દેવાનું. વગેડી થી છે ને એ લોક નથી મરાતો ને ઓલા ભાઈ કીધું આરામથી દો તો એ કે આરામથી દઉં. હા કાંઈ વાંધો નહીં. શું કીધું? એમને આરામથી જ કરવું. આરામથી ફેરવું એટલે જો આમ જો હાવ શાંતિ ફેરવું મોટા ભાઈ. આરામથી ફેરવું નથી દેતું. હું હવે ઘડી પર આરામ કરી લઉં. મને પેટ ઓરી ગયું બીજું કઈ નહીં. હવે જઈને કો આરામથી ફેરવે. તું આરામ કરે કરી બેટા. ઉભા કર્યો મેં કરી લીધું આરામ. એવું ફેરવું તમે ચાલુ રાખો. એ ગામ ભગેડી થી નો થાય એટલે કોઈથી નો થાય. એ વાતમાં માલ નથી. બોલો તમે આમ જો મોટા ભાઈ તમે આરામ કરીને જાવજો. અહીંયા નકર નહીં ભેગું છે ઘરનું. આરામથી નહીં થાય. બરગાન કહેતા કરું એક ઘડીક વાર. ભગેડી કોકના બાયના તોડ નાખીશ તું તો ગજબનો માણા હો. ઉભર આરામથી બહાર નીકળી ગયો. લોક ખમો એને પેલા અંદર ઘાલ દો. અરે કેમ તમે આવવાના નથી તો પછી અમે નીકળી છે. એ ભાઈ આરામથી કીધું કરવાનું. આરામથી કરવાનું. ખાઈ પીરાય તો પણ એ નહીં થાય રેવા દે ને. પણ ભાઈને કહી દે ને ભાઈ નથી દેવા. ભાઈ એમ કીધું 10 મિનિટમાં આવે બિચારા. હું કરું કે તું કરસ? આજે આપણા બ્લોગની શરૂઆત આપણે ગાંઠિયાથી કરશું. ગરમા ગરમ વણેલા ગાંઠિયા તેજ આહિર સાથે. બરાબર ને? હા મફત હે? મફત લીધા હે. આજે તેજ તરફથી ગાંઠિયા મને ખવડાવવામાં આવે છે. અને પછી તમે બ્લોગમાં આગળ જોતા રહેજો. તમે નાસ્તો કરી લીધો અને મેડમ ડ્રાઇવિંગ કરે છે. બીક તો એટલી લાગે છે કે વાત જવા દો. અને આ ગાડી લીધી પછી મને પહેલી વાર બેહાડ્યો છે. હા રોજ મને એમ કહેતો હતો મને લોંગ અને ડ્રાઈવ ઈ કામ હાટું જાય. બાકી કઈ એમ લોંગ ડ્રાઈવ માં નથી જતા. એમ નો કીધું ભાઈબંધ. તમે વિચાર કરો હું એને રાજકોટ થી જેતપુર લઈ જાઉં તો લોંગ ડ્રાઈવ નો થઈ અરે ગઈ. ઈ એના કામ થી જાય. એમ નહીં તે હાલ આપણે એમનેમ જેતપુર જઈએ એવું તો નથી. એમને જવાય. એમને ખોટો ટાઈમ બગાડાય. હા એમનેમ ખોટો ટાઈમ થોડો બગાડાય. તો પછી યાર તું યાર સમજતો જ નથી હવે. પગડી પાઈ નથી લગન મસ્ત જવાબ દે. બરોબર. અને જાય અમે શૂટમાં. આજે અમે બે જ જઈ અને શૂટિંગમાં જાય છે. પછી તમે આગળ જોતા રહેજો. જો આગળ કયું ની બસ જાય છે એ બસ વાળો બ્રેક મારે ને મને બીક લાગે. જોયો? ના એમ તો પાકો ડ્રાઈવર હે. હમણાં ગાડી લઈને સાસણગીર ગઈ હતી. પછી જ્યારે ગાડી લીધી ત્યારે બોમ્બે ગઈ હતી. પછી જામનગર ગઈ હતી. પછી હમણાં જો આજે મંગળવાર થયો શનિ રવિ હું જુનાગઢ ગઈ હતી, માંગરોળ ગઈ હતી, અમદાવાદ ગઈ હતી. તો હું એવી ડ્રાઈવર નો થઈ ગયો હવે યાર. મારા ડ્રાઇવિંગ ના પૈસા થાય તો પેલા ઈ ખટારો વાગતી ઓલો 18 વ્હીલ વાળો એમ નહીં. એટલે બીક નો લાગે એને. એમ હોય કે આમાં તો જાય આમ ગાતું. તો પછી હવે ઈ એવડો મોટો ખટારો મેં લઈ લીધા હતા. ગાડી થોડી કઈ મોટી લાગે. તું યાર કેવી વાત કરસ?
કઈ વાંધો નહીં, હાલો હવે શૂટ ચાલુ થાય અને જેતપુરમાં. અત્યારે છોકરીઓ છે ને બધેય પહોંચી વરે છે. એવું નથી કે કઈ વસ્તુ એવી છે દુનિયામાં જે છોકરીઓને નથી આવડતી. એટલે છોકરીઓને નબળી સમજવાની અમે કોશિશ, નબળી નથી સમજતા, અમને બીક લાગી. બીક લગાડવાની જ નહીં. અમે હેવી ડ્રાઈવર થઈ ગયા છીએ. ઓલું ઘરમાં નાનું છોકરું હોય ને હા. એના આમ પગ આવે ને એટલે મા બાપ બીવે આ ક્યાંક હાયલું ન જાય. એમ તમારે હવે આ પગ આવ્યા સમજાવ. કોક તો આવે જ ને, હવે તો આવે જ ને. હવે તો હક છે ને. આટલા વર્ષ મેં બસમાં છે ને ગોથા ખાધા. એસટી માં એસટી માં, પછી ઓલા ટુકડા બસ હોય ને ઓલા કેવા વ્હાઈટ કલર ની, એમાં મારે ક્યાંક આમ જસદણ સાઈડ ને એલી સાઈડ હોય એટલે ઈ તો બસ સ્ટેન્ડ એથી જ ભરાય. તો પેલા હું બહુ ગામમાં મારે, હું નવી હતી તો સવારે 6 વાગ્યાનો ઈ ટુકડો બસ હોય ને એનો ટાઈમ હોય બસ સ્ટેન્ડ, સવારે 6 વાગ્યામાં હું ને મારી મમ્મી ત્યાં પહોંચી ગયા હોય. પેરું નથી સમજાણું, બસ વાળા બેરે બેરી હલાવી ને અમને ઓલા પુલ નીચે ઉતાર દે. સાચું તો ઉતારી દે તો રહી ગયા થોડાક. આમાં કેમ આમ કેમ કરું? અને અમાર બેન ની ઘડિયાળ પહેરાય એવી હોતું એમ કહું ઘરે મૂકી દઈ દે, શું કરશે? એને ટાઈમ વગર આમ જોયા વગર નો હાલે. તાર બેન મારું ઘણું લઈ ઈ જાય. સ્નેપ આવું કેમ પાડશે? એમને આ જેતપુર જઈ છે, વીરપુર જઈ છે કા? સોરી. હા, જય જલારામ બાપાની જય. હમણાં હું આવ્યું હતું ઇન્સ્ટામાં, ખબર છે? એક ગાંડો છોકરો જલારામ બાપાના મંદિરમાં દર્શન કરવા ગયો ને તો એને મગજે વ્યવસ્થિત થઈ ગયો, દર્શન કરી નીકળો ત્યાં નોકરી મળી ગઈ. બોલ, વાહ. ભગવાન દુનિયામાં છે જ, પણ છે ને આપણે સાચા મનથી માનીને એટલે છે ને છે. 500 નહીં પણ 5000% વાત છે. અમુક માણસો એવું કહેતા હોય ભગવાન દુનિયામાં નથી નહીં, 1000% છે. પણ તમે સાચા મનથી એને ભજવા જોઈએ. વાહ બરાબર ને? વાહ. હવાર માં જે જ્ઞાન મળ્યું હોય ને અમને, તો પછી આવું તો પૂના બાપા નથી દેતા મને આ તો જ્ઞાન. મારો મંગળવાર છે, મારા મેલડી માનો વાર છે. ઓહ, પણ આજે જો વહેલી પહોંચી જઈશ હું રાજકોટ તો મેલડી માં દર્શન કરવા જરૂરથી જઈશ, કારણ કે અહીંયા તો મારે જવું જ પડે. જવું જ પડે. મને ખીજાય કે તને બહુ કામવારી થઈ ગઈ હો તો આવતી નથી, એમ જ કે સીધી. હાલો હવે અમે શૂટિંગ માં જઈશું, તમને બતાવતા રહેશું. ઓકે નવા લુકમાં મારું નવું શૂટિંગ છે. ઓકે બબીતા. ऐसा नहीं बोलने का यार, Okay. बहुत खराब आदमी है रे. सब कुछ मेरा સસ્પેન્ડ કરી દેતા है. સસ્પેન્ડ. સરકારી નોકરી કરે. સસ્પેન્ડ જે હોય એ હાલો હવે બીજું શું હોય હવે હાલશે. આ ભાઈ રોડે જોઈ લ્યો તમે નજારો જોવો. નજારો બહુ સરસ છે. એટલે આપણે તેજ આહિરને લઈને આવ્યા છીએ કે જે છે ને કેમેરાનું શૂટિંગ બહુ સરસ કરે છે. તમારે કોઈને આવું સરસ કેમેરાનું શૂટિંગ કરાવવું હોય તો તેજનો કોન્ટેક્ટ કરજો ને કે બસ વાળા ભાઈ આગળ જઈને તો સારું જાતા જ નથી ને એના હું કયું ઈ જ પ્રાર્થના એના કરું. ઠાઠે ઠાઠે મારે કેમ હાલવું, કારણ કે આગળથી આમ કરશે ને તો ગાડીને આમ અડી જાય. મને ઈ બીક લાગે છે. અને વાહન હલાવતા હોય બધાય મિત્રોને જો કે ખબર જ હશે, મારે કઈ સલાહ દેવાની જરૂર નથી, તો સ્ટેરિંગ પકડ. પણ હું એક વસ્તુ કહું બોલવા માંડો. કે આમ આપણે આવી રીતે કોઈ પણ વાહનની વાહે હલાવતા હોય અને આગળથી કોઈ પણ જાતનો કાવો મારે અથવા એને આગળ કાંઈ આપણે ગાય ઢોરું કે ગમે ઈ બેઠું હોય ને આમ લઈએ ને પછી આપણે વળી આમ હોય ને દબાઈ જાય અથવા એની વાહો આપણે સ્પીડમાં હોય અને ઈ આમ લેવા જાય ને આપણે અહીંયા ગરી જાય, એવું કઈ કરવું નહીં મહેરબાની કરીને. જે છે એ તો એક્સપર્ટ જ છે, પણ જે નથી ઓહો. હજી સુધી, જો કે હું એટલી બધી મારા મનથી તો હું એમ જ કહું છું કે જેટલું આવડે ને એટલું ઓછું જ છે. પણ જે ડ્રાઇવિંગ કરતા હોય ને એક આ વસ્તુનો એક ધ્યાન રાખજો તો તમને બહુ મજા આવશે. બીજી કઈ સલાહ અને બાકી ઘણા છે? બધા એક્સિડન્ટ રૂકી જશે. બીજી કઈ સલાહ બાકી? બીજી કઈ સલાહ બાકી નથી. સવારે બહુ વરસાદ હતો ઠીક. તો મેં એવી માળા ખબર હે બોલી દયાને મને 6 વાગે ઈ કે તો રેડી રહી દે, મવડીએ ઊભો રહી દે, કઈ વાંધો નહીં. પણ એમાં 6 એવું વાગે છે ફોન કરીને કે તેજ બહુ વરસાદ આવે છે, આમાં મારે કે કેમ હાંકવી પણ એમાં ગાડી. એવું હતું 6 વાગે અંધારું હતું. સાંભળતું એવી વાત કરો હવે, પછી વાઇપર ઓલા ચાલુ રાખવા પડે ને ખોટું કે કાપ અંધારામાં ગહાઈ જાય તો ઈ તો ગહાઈ તો જાય જ. અને હું ક્યાંક ફટકારી દઉં તો હવે મને કયો કેમ મારે એમાં એવું છે કે આમાં જો પછી કઈ નક્કી ન જો આ કાચમાંથી કઈ ન દેખાતો હોય, વરસાદ આવતો એટલે આ કાચમાંથી ન દેખાતો, કોક આમથી આવે ને ઈ વરી મને લઈ લે. એના કરતા મેં એમ કીધું કે અજવાળું થાય ને થોડોક વરસાદ રહે ને પછી નીકળી, અડધી કલાક મોડા નીકળી તો હું ફેર પડી જવાનું. આપણી જિંદગીથી વધારે તો ટાઈમ નથી ને. મારે એકવાર હું બધાએ મને ખબર આપણે શૂટિંગમાં હતા, મને એમ કીધું તે ભાઈ હાલો ગાડીમાં બેસી જાવ, રીલ ઉતાર દયો. હા ઓલું પીવાનું હતું હે ને. હા પીવાનું એટલે ઓલું રેડબુલ જેવું, તમે કઈ બીજું ન મતા. બધો હે ને, બધો ગાડી આખીને આમ આગળ કઈક આવ્યું ને
તો બ્રેક મારતો ને હું અહીંયા આમ કર બધા બ્રેક આ હેન્ડ બ્રેક માર દેવાની. ઠીક ચાલુ ગાડી એનું બ્રેક માર દઉં. હા તો એ તો માર દેલા રોકી જાય ગાડી. રોલ એક્શન. દયા ભાભી હવે તું ભાઈ કાજલ એટલે ઈ શોટ તો આવી બહાર આવીને પછી આપજો આજે બસ એમ હા, અહીંયા. બહાર આપજો. હાલો બેક રોલ એક્શન. ઓકે હાલો. પહેલા તમે સ્માઈલ છે પછી ખબર તમે એકદમ એક્સપ્રેશન આપ્યા ઓલા મસ્ત ઈ વાળા. રોલ કાજલ હાથ આમ કરી દે એક વખત નહીં ડાબો હાથે જઈ બોલો. હા હા સાહેબ જો આમ હાથ આવવો જોઈએ એટલે ઓકે હાલો રોલ રોલ એક્શન. आइए रुक जाइए ઓકે બસ ओके યસ એક્શન. જીજાજી આપણે બે સેલ્ફી લઈ હાલો. આમ કરો આમ આમ આમ. તો મોઢું તો હરખું રાખો, દાંત જ નથી કાઢતા તમે. આમ દાંત કાઢો હરખા. હા. ઘડી જો તકલીફ છે કઈ? હા તો આવશે હવે હાથ કે શું થાય? કેટલી વાર હવે જલ્દી લાવ ને ચા. અરે આવશે ભાઈ એને કઈ હજાર હાથ નથી શાંતિ રાખને ઘડી ઘરની દુકાન છે हाँ बापूजी હા હા હરે કૃષ્ણ અને છે ને આ દહીં બધું ખાઈ જજે આમ જો કેટલી પતલી પડી ગઈ છો પોતાનું ધ્યાન જ નથી રાખતી બીજું કઈ લઈ આવું ના ના બીજું કાંઈ નહીં. આહાહા, ચા તો જોતે કેવી કડક કરી, આમ નસો ચડી જાય હો, એમ કહે છે હવામાં ઉડવા માંડ્યા. મેં છે ને તારા માટે સ્પેશિયલ મલાઈ વાળી ચા બનાવી છે હા થેન્ક યુ ભાઈ ચાલો અહીંથી મારો એક પહેલો એક્સપ્રેશન લઈ લો મોહન રામ મુખવાસ ખાઈ લેજે રોલ પહેલા તમે આમ ઘા કરી દીધી પછી તમે મને જોયું એટલે પાછો ખાઈ રોલ અને જો કદાચ જો નો હોય ને તો ચાર ધામની પ્રસાદી આપવા તો હું જરૂર આવીશ હા હા. બસ હવે ફટાફટ વાઈટ વાઈટ કરી નાખો વાઈટ નો ઈ ખાલી ખાલી રોટલીન બટકું આમ આમ રોટલીન હું પેલા એમ કે હા હા. ભાઈ પછી પછી ઓરડે છે દયા પછી કે આલો કહે હું કૂતરા રોવે એમ રોવસ તો શાંતિ રાખ ને. તો મરી નથી વાઈ હા. ઈ બીજી વારી બોલે પછી હું જ્યારે હાવામાં ડેલી નતો ત્યારે ઓલો ભેગા હતા પછી અહીંયા કોઈ મરી નથી ગયું, તું શાંતિ તો રાખ. પછી હું કહીશ કે તું આવીને વહી જાસ ને હા આમ મને તેમ હતું તું મહિનો રોકાવાની છો ચાલો મહિનો બોલજે હા બે દી નહીં હા રોલ પેલા સામે કપડા મેચી પછી ઉપર પેલા મ્યુઝિક આવે આપણે ફરશું. અમે અહીંયા ઉભા રહ્યા છીએ ચા પીવા, શૂટિંગ પૂરું થઈ ગયું છે અને હવે અમે જઈએ છીએ રાજકોટ. આ જો કાયડો ટીની માર ખીચામાં પૈસા નીકળ્યા ટીની એ મારા હે જો એ પડી ના ના આ માણા અમાર ભેરા આવ્યા નહીં એટલે વિડિયો કોલ ચાલુ રાખ્યો હે કે તમે એકલા નો પડો ને. અમે નથી પડતા એકલા એમ કહું છું. બહુ આ લોકો તને સમજાણું? હું ને મારો ભાઈબંધ ગાડી આકી છે, ગીત સાંભળી છે ને રીલ ઉતારી છે, મોજ કરી છે. તમે નો આવો એમાં અમારો શું વાંક છે? તોરી દાઢી વાળા ભાઈ એકલા એકલા રખડી એવા છો પણ વાંધો નહીં, હું તમને જોઈ એ જોઈ લેજો તો નાકમાંથી કુંગા કરી તાલકડ બેહીને ચોખાવીશ. ઠેક
અલે એકાદું ગીત ગાઈ દે. ગીત ગાઈ દો હાલો હવે સમાધાનનું. કયું ગગમ એવા પ્રેમના ને એવા હારા ગાઈ ગાજો. કઈક કામ જીગા બીગાનું ગીત ગાઈ દો હવે. હા હાલો. ચીકને હાથમાં ને આંખોમાં પાણી હા હા સનમ તારી બહુ મહેરબાની ઓહો હાલો. અરે તે તો મારા છે રે એ બાંધો રે પારો નદરૂપા આવું ગીત ન હોય હરકું ગીત ગા. અને તે તો મને બધી બાજુથી માયલો છે એ રજતો ક્યાંય નથી મારો ડારો શું અરે રે પાર જાને એ રેડિયો બદલાવો એ સ્ટેશન બદલાવો. રેડિયો બદલાવો હરકું ગીત ગાઈ ને એટલે અમે પછી એકાદું હિન્દી ગીત ગાઓ હિન્દી હિન્દી હાલ હિન્દી ગા હાલ. ઓલો કે હાથમાં ઈ નહીં. ઓલું કેન્ડી પો પો ઈ ગા. કેન્દી પો વાળું ગાઓ ઉભે રે ખોલકાઈ નાખો રમો માણેકનું કે ગોરી તાર રે કે મેળીને ઉષામોલ એ નારે નારે હુનાયાવો એ નારે નારે હુનાયાવો કરે તારે ગાવ એમ નહીં ઓલું ગા. એ કેન્ડી પો પો ગાઈ દે તો મૂકી દે હાલ. ગેંડી પોમ 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 ગેંડી પોમ 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 ગેંડી પોમ એ પૂરું હવે બીજું એક આવડે મુન્ની બદનામ આવડે મુન્ની બદનામ મૂવી આવડે હા જાતો કે મુની બદના કોઈ મીના તેરે લીએ મુની બદના કોઈ પછી કે મુની કે નામ ના से मुने से जीजा युरा મારા હાટું તો એકાદું ગાવ મુના ભાઈ કે એમને એકાદું બીજું ગાવ એ પછી એમાં બધું એક ને એક નું હાલે એકાદું વ્યવસ્થિત ગાઈ દે કોમેડી ગુલાબી સારી એવું ગાવ तुझे भूल जाना मुमकिन ओहो। नहीं तू याद ना आए ऐसा कोई दिन नहीं तू हो मेरी जाने मेरी महबूबा मैं तेरे इश्क में इतना डूबा હાલો અમે આવ્યા છીએ ભૂખલા થવા નેકડીમાં બર્ગર ખાવા બર્ગર મગાવ્યું છે એ એવું ખોલીને ન જોવાય હવે હું ઉપાડવા બંધારો એવો છે ને આ. હવે આ મારું નહીં અડવા દે તારું એ અડતો ને એને માન નાખીશ તને બહુ માથું દુખે છે કારણ કે મારે ગાડી ચલાવી હતી ને તો બહુ નહોતી જમી એક જ રોટલી ખાધી હતી અને છે ને એ મને છે ને જમવાનો તો બહુ જ શોખ છે આમાં નાખ દો આમાં નાખી દો મસાલો ઓછો નાખજો ચાલો અમે બે બર્ગર ચિપ્સ ને એ બધું ખાઈ લઈ પછી પાછું આપણે બ્લોગ ચાલુ કરશું ઓકે બાય બાય